નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ઝુબેદાને એડમિટ કરતી વખતે જ મારી અંદરથી ફક્ત હોશ સાંભળી શકું એવો ચેતવણીભર્યો અવાજ આવી રહ્યો હતો. આ કેસ લેવા જેવો નથી અને હું લેત પણ નહીં. જો એકવાર મેં એના ધણીની આંખોમાં છુપાયેલી નિઃશબ્દ આજીજી ન વાંચી લીધી હોત. ઝુબેદાની હાલત સિરિયસ હતી. નડિયાદની એક મોટી હોસ્પિટલમાંથી શિફ્ટ થઈને એને એમ્બ્યુલન્સમાં અમદાવાદ લાવવામાં આવી હતી. એની સાથે ડૉક્ટરે લખી આપેલી રેફરન્સ શીટ હતી. એ વળી ઝુબેદા કરતાં પણ વધુ સિરિયસ હતી. ડૉક્ટરે ચોખ્ખું લખ્યું હતું, હર ટુ અમદાવાદ. છેલ્લા 2 વાક્યો તોપના ગોળા જેવા હતા. એનું ગુજરાતી કરીએ તો આવું થાય: દર્દીની બસવાની શક્યતા નહીવત છે. સગા એને અમદાવાદ લઈ જવા માંગે છે. ત્યાંનો ડૉક્ટર જાણતો હશે કે ઝુબેદા જનરલ હોસ્પિટલને લાયક હતી. આવો કેસ ખાનગી નર્સિંગ હોમને પાત્ર ન ગણાય. એના ઓપરેશનમાં 1 કરતાં વધારે ડૉક્ટરોની જરૂર પડે. એટલે જ એણે અમદાવાદની સૌથી મોટી અને જાણીતી જનરલ હોસ્પિટલનું સરનામું પણ લખી આપ્યું હતું. રસ્તામાં ક્યાંથી અને કેવી રીતે એમ્બ્યુલન્સના પૈડા મારી દિશામાં વળી ગયા એ લાંબી વાત છે. પેશન્ટ સિરિયસ છે. મેં રફીકભાઈને કહ્યું, ખબર છે, ઓપરેશન જરૂરી છે, પણ જોખમી છે. ખબર છે. પેશન્ટ ચાલુ ઓપરેશને. ખબર છે. એવું થાય તો પણ જવાબદારી તમારી નહીં રહે. અરે ભાઈ, આ મામલો ફક્ત જવાબદારીનો નથી. ખાનગી નર્સિંગ હોમમાં દર્દી મરી જાય એ કોઈ ડૉક્ટરને ન પોસાય. પ્રેક્ટિસ તૂટી જાય. કોઈએ નથી જોતું કે દર્દી કેવી હાલતમાં અમારે ત્યાં આવ્યું હતું. જગત તો માત્ર જતી વખતની સ્થિતિ જ જુએ છે. ઝુબેદા વિશે એ ચિંતા પણ ન કરશો, ડૉક્ટર સાહેબ. એ જો મરી જશે તો અમે ચૂપચાપ લાશ ઉઠાવીને ચાલ્યા જઈશું. તમારા પાડોશીને પણ ખબર પડવા નહીં દઈએ કે રફીક ખામોશ થઈ ગયો. એના હોઠ જે કહી ન શક્યા એ વાત એની આંખોએ કહી દીધી. મારી પાસે હવે કોઈ વિકલ્પ નહોતી. મેં લેબોરેટરીમાં ફોન કર્યો. લોહીની 3 બોટલ મંગાવી લીધી. એનેસ્થેસિસ્ટને બોલાવી લીધા. ઓપરેશન માટે રફીકની સહી અને ઝુબેદાનો અંગૂઠો પડાવી લીધો. વર્ષો પહેલાં એમડી થયા પછી મેં શોખ ખાતર આયુર્વેદિકના પુસ્તકો વાંચ્યા હતા. એમાં મહર્ષિ સૂત્રને લખેલી વાત યાદ રહી ગઈ છે. જે દર્દી અચૂક મૃત્યુ પામવાનો હોય તેની સારવાર ન કરવી. એલોપેથીમાં પણ પ્રોપર સિલેક્શન ઓફ ધી પેશન્ટની વાત શીખવવામાં આવે છે. છતાં મેં ઝુબેદાને ઓપરેશન ટેબલ પર સુવડાવી. એને બેભાન કરવાનું ઇન્જેક્શન આપતા પહેલાં ખૂબ જ સ્નેહ અને નિખિલાસ્થાપૂર્વક મેં એને પૂછ્યું, ઝુબેદા, તારું ઓપરેશન જોખમી છે એ જાણે છે ને તું? શક્ય છે કે તું તારી ઈચ્છા હોય તો કહે. મારો દીકરો બહાર ઊભો હશે. એને છેલ્લી વારનું વહાલ કરવાનું રહી ગયું છે. સારું, એને અંદર બોલાવું છું. મેં તો હાથમાં ગ્લોવ્ઝ પહેર્યા હતા, પણ એનેસ્થેસિસ્ટ ઝુબેદાના દીકરાને ઓપરેશન થિયેટરમાં બોલાવ્યો. મા દીકરો વળગી પડ્યા. બંને આ ભેટવાનું મૂલ્ય જાણતા હતા. મમ્મી, તું સાજી થઈ જઈશ ને? બેટા, મને શું પૂછે છે? ડૉક્ટર સાહેબને પૂછ
હોશ. છોકરો મારી સામે જોઈ રહ્યો. 10 વર્ષનું બાળક. ઓપરેશન થિયેટરનો માહોલ. બાટલા, નળીઓ, ઓક્સિજન. મેં ધારણ કરેલા ગાઉન, કેપ, માસ્ક વગેરે જોઈને ગભરાઈ ગયું. કશું પૂછી ન શક્યું. મેં એને વચન આપ્યું, જા બેટા, તારી અમીને સારું થઈ જશે. બોલી દીધા પછી તરત જ મને ભાન થયું કે આ વાક્ય બોલવા જેવું ન. એને એનેસ્થેસિયાને ઇન્જેક્શન આપ્યું. મેં નાઇફ હાથમાં પકડી પેટ ઉપર શીરો મૂક્યો. ઝુબેદાના પેટની અંદરની સ્થિતિ ભયંકર હતી. ગર્ભાશય, અંડાશય, આંતરડું, પેશાબની કોથળી અને ઓમેન્ટમાં ફેફસની ચોટડિયા હોય એમ આ તમામ અવયવો એકબીજાની સાથે ચોંટેલા હતા. એમને છૂટા પાડવા જતાં એકાદને પણ જરા સરખીએ ઈજા થઈ જાય તો ઝુબેદાનો જીવ જઈ શકે એમ હતું. હું નથી કહેતો કે એ ઓપરેશન મેં કર્યું. હકીકત એ છે કે કોઈ અગમ્ય પરમશક્તિ મારા હાથને નિમિત્ત બનાવીને શસ્ત્રક્રિયા કરતી રહી. આવી સર્જરી જ ડૉક્ટરોને નમ્ર બનાવતી હોય છે. હું આજે પણ કબૂલ કરું છું કે ઝુબેદા ઓપરેશન દરમિયાન કમસે કમ 4 વાર મરી શકી હોત, પણ એ બચી ગઈ. એના અલ્લાહને કારણે અને મારા ઈશ્વરના કારણે. પણ એક ખૂબ જ મહત્વનું કારણ એ પણ ખરું કે ઓપરેશન શરૂ કરતા પહેલાં મેં એક 10 વર્ષના માસૂમ છોકરાને વચન આપ્યું હતું કે એની માં નહીં મરે. સમગ્ર ઓપરેશન દરમિયાન જ્યારે જ્યારે પરિસ્થિતિ કાબૂ બહાર જતી લાગેલી, ત્યારે દરેક વખતે મારી નજર સામે એ છોકરાનું દયામણું મોત જ તરવરી ઉઠ્યું હતું. મારા હાથમાં શક્તિ બનીને આવનાર કદાચ એ નજર હતી. ઝુબેદા બચી ગઈ. ખૂબ મહેનત કરાવતી ગઈ. મારી પાસે પણ સ્ટ્રેચરમાં આવી હતી. તે પગે ચાલીને ઘરે ગઈ. આજે આટલા વર્ષ પછી વિચાર કરું છું ત્યારે થાય છે કે આ કેસ હાથમાં લેવા જેવો તો હતો જ.